Hello everyone. Today I'm going to share a particular direction for the market relation. Market relation actually it is a very big thing in current scenario, current days. A direction of a market relation. I Sagar Patel going to share a direction that is called an east direction. ઈસ્ટ ડાયરેક્શન જે છે આપણા ઘરમાં એ માર્કેટના રિલેશન માટે સેટ છે. Those who are having issues in the east direction, because east direction is air. લોકલ દેશી ભાષામાં આપણે કહે છે કે વાયુ દિશા. ઇટ ઇઝ અ પ્રતીક ઓફ વાયુ, એર. Those who are having issues with the direction, definitely they are hampering their market relations. Those who are dealing with market, or those who are dealing with as a trading, or those who are having you can tell that those who are having a relation with others, from where he is going to get in business or something else. જે પણ વસ્તુ એને જો માર્કેટ રિલેટેડ કોઈ વસ્તુ છે કે જે માર્કેટમાં જશે, કાં તો માર્કેટમાંથી એને રિસ્પોન્સ મળશે તો એનો બિઝનેસ ચાલશે, તો એની ફેમિલી ચાલશે, તો એનું કામ થશે. સો if each direction is imbalanced, then he is having that issues in a market થી રિસ્પોન્સ ઓછો થઈ જશે. So you have to balance your east direction. You have to check those who are having that issues કે ભાઈ મને આ ઘરમાં પ્રોબ્લેમ છે, મને મારા રિલેશન્સથી પ્રોબ્લેમ છે. માર્કેટ રિલેશન, નોટ હોમલી રિલેશન્સ, નોટ અ ફ્રેન્ડ રિલેશન, સમથિંગ એલ્સ, બટ માર્કેટ રિલેશન્સ કે જે માર્કેટથી કોઈક રિસ્પોન્સ મળે છે અને ફ્રોમ ધેટ રિસ્પોન્ડ એનું એ કામ થાય છે. સો દેટ ઇઝ ધ ઈસ્ટ ડાયરેક્શન. ચેક દેટ ઈસ્ટ ડાયરેક્શન્સ. ડેફિનેટલી દેર ઇઝ અ કલર ઓફ maybe white or grey or yellow. આ બે કલર હોવાથી સૌથી વધારે ઇમ્પેક્ટ થાય છે ઈસ્ટ ડાયરેક્શનની અંદર. ઈસ્ટ ડાયરેક્શનને બેલેન્સ કરવા માટે યુ કેન ટ્રાય બિફોર એની બેલેન્સિંગ એક્ટિવિટી. ઇફ યુ વોન્ટ ટુ ચેક, યુ કેન ટ્રાય રિમૂવ દેટ કલર્સ. સેકન્ડ, ઈસ્ટ ડાયરેક્શનની અંદર કોઈ પણ સારો મસ્ત પ્લાન્ટ લઈ આવો. Put that plant, indoor plant, in that east direction. But make sure એ પ્લાન્ટ્સની કેટેગરી એવી હોવી જોઈએ કે તમે એ પ્લાન્ટને જોઈને તમે મોટિવેટ થાઓ. Then it is going to definitely going to help for the market relations. That is power of east direction. Second thing, east direction જે રીતે મેં કીધું તમને, it is direction of air, વાયુની ડાયરેક્શન છે. જો ઈસ્ટ ડાયરેક્શન ઇઝ ઇમ્બેલેન્સ્ડ તો માણસ જે બી એટમોસ્ફિયરની અંદર આપણી સાથે એન્વાયરમેન્ટમાં રહેતા હશે, કાં તો આપણી પોતાની સોચ છે એ થોડીક ડિસ્ટર્બ રહેશે. સેમ થિંગ ઇફ યુ ગો ફ્રોમ ઈસ્ટ ટુ ઈસ્ટ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન્સ. ધ ઈસ્ટ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન્સ ઓફ ચર્નિંગ, જો એ ઇમ્બેલેન્સ રહેશે તો હોઈ શકે માણસને વિચારની બીમારી હોઈ શકે, વન કાઇન્ડ ઓફ સ્મોલ ડિપ્રેશન. માણસ એકલો વિચારમાં હશે. કોઈ વખત કોઈ વસ્તુ તમે પૂછશો તો એને ખબર જ નહીં હોય કે હું શું અત્યારે વિચારતો હતો. મે બી પોસિબલ that if you are having a group meeting or something, if you are having a family sitting around you, that you will find that that person will be alone, એકલો રહેશે. કાં તો પછી વાતો કરતાં એક એવા વિચારે પડી જશે કે તમને ખબર જ નહીં પડે. ઇફ યુ વિલ આસ્ક હિમ, યાર શું થયું, વોટ યુ આર ડિસ્કસિંગ અબાઉટ, યુ નો, તને ખબર છે કંઈક? તો એ કહેશે ના ઓકે નો પ્રોબ્લેમ. ઓર મે બી હી ઇઝ નોટ હેવિંગ દેટ આન્સર ફોર દેટ. તો ક્લેરિટી નહીં હોય. સો ધેટ થિંગ, જે વિચારવાની જે વસ્તુ છે ને, જે માઇન્ડ તમારી એ ગોલ ફરતી વસ્તુ જે છે, દેટ ઇઝ એર ડાયરેક્શન. જો એ ઇમ્બેલેન્સ હશે તો જેવી રીતે હવામાં વસ્તુ ગોલ ફરતી હોય ને, જે મીન્સ વાવાઝોડું જે વંટોળ આવે જેની અંદર વસ્તુ ગોલ ફર્યા કરે, it cannot be placed at one location. Same thing happens in our mind. So that location we have to identify. Yes, if there is a problem by this thing, તો મારી east direction ની અંદર problem છે. You can remove that object, you can remove that thing.
સેકન્ડ થિંગ ફોર ઇઝ ડાયરેક્શન, એક વસ્તુ બતાવો, ધોઝ હુ હેવ ઇશ્યુઝ, લીગલ ઇશ્યુઝ, those who are not getting support, especially ગવર્મેન્ટ ડોક્યુમેન્ટેશન, ગવર્મેન્ટ ઓથોરિટીઝથી કે ગવર્મેન્ટને લઈને, put a symbol of a local government. For an example, if we stays in India, તો લોકલ ગવર્મેન્ટ જે રીતે આપણા છે જે લાયનનો જે સિમ્બોલ છે અશોક સ્તંભ મૂકી દો, વુડ અશોક સ્તંભ. Within a 20-25 days, definitely going to help that thing. So there are many remedies like these. There are many problems, and for all the problems we have the solutions. So keep posting in this group if you have any issues, in problems, solutions are there. So I, Sagar Patel, certified Vastu consultant, I am going to definitely help you for these issues. एक बार post करो, you try it. Personally you can try it. Personally you can call me anytime. Evening 8 to 10, Saturday and Sunday, anytime. એક વાર પોસ્ટ કરો, વાત કરો મારી સાથે કે તમને શું ઇશ્યુઝ આવી રહ્યા છે, એન્ડ ડેફિનેટલી આઈ એમ ગોઈંગ ટુ ગીવ યુ અ સોલ્યુશન ફોર ધીસ થિંગ. થેન્ક યુ વેરી મચ.